કેટલા સેલ્ફિશ છો તમે. વિનોબા ભાવેનું નામ સાંભળ્યું? આ વિનોબા ભાવે બચપનમાં એની માં એને અવારનવાર કહે, બેટા જીવનમાં ક્યારે સ્વાર્થી નહીં બનતું, જીવનમાં હંમેશા પરોપકાર કરતો રહે છે. આ સાંભળીને મોટો થયેલો વિનોબા એક દિવસ જોતો હતો કે બાજુવાળા બેન બીમાર પડ્યા છે, માં એની રસોઈ કરવા જાય છે. અને એણે એ પણ માર કર્યું કે માં પહેલા પોતાની રસોઈ બનાવે છે, પછી બાજુવાળાની રસોઈ બનાવે છે. બુદ્ધિશાળી ચાલાક છોકરો છે. માં રસોઈ કરીને જેવી ઘરે આવી એટલે વિનોબાએ કીધું, માં તું તો અમને એમ કહે છે ક્યારેય સ્વાર્થી નહીં બનવાનું, ક્યારેય સેલ્ફિશ નહીં બનવાનું, બીજાનો પહેલા વિચાર કરવાનો, તું પોતે કરે છે તો ઉલટું, પહેલા આપણી રસોઈ બનાવેશ પછી એમની રસોઈ બનાવેશ. માએ કીધું, બેટા એની પાછળ કારણ છે. શું કારણ છે? જો બેટા એમની રસોઈ જો આપણે પહેલાં બનાવી લઈએ ને તો એ લોકો જ્યારે જમવા બેસે ત્યારે રસોઈ કેવી થઈ ગઈ હોય? ઠંડી થઈ ગઈ હોય. એટલે હું આપણી રસોઈ પહેલાં બનાવી લઉં છું, એમના ટાઈમે જ એમની રસોઈ બનાવું છું, જેથી એ લોકોને ગરમા ગરમ ખાવા મળે અને આપણે તો એક વખત ઠંડુ ખાઈએ તો પણ ચાલે. આને કહેવાય પરાર્થ. આપણો પ્રેમ વર્તમાન કાળમાં વધુ ને વધુ સ્વકેન્દ્રિત થતો જાય છે. એમાં જ્યારથી તમે લોકો ગામડા છોડીને શહેરમાં આવ્યા છો, તમે એટલે તમારા મા બાપ, ત્યારથી માંડીને ઓર તમે સ્વાર્થી થતા ગયા છો. તમને ખબર છે આપણે ગામડામાં હતા ને, તમે તો નહોતા, પણ તમારા મા બાપને જેને પૂછજો કે તમે લોકો ગામડામાં હતા ત્યારે તમારા બા દાદા, ધેટ મીન્સ તમારા બા દાદા, એમના મમ્મી પપ્પા શું કરાવતા એમની પાસે ખબર છે? સવારે ઉઠે એટલે તમારા પપ્પા છે ને કીડિયારે શું નાખતા? ચણ. કીડિયારે શાક કણ નાખી આવતા, લોટ નાખી આવતા, મકોડાને ગોળનો રવો આપી આવતા, કબૂતર હોય ને એને શું આપતા હતા? ચણ આપતા હતા. ગાય હોય એને શું નાખી આવતા હતા? ઘાસ નાખી આવતા હતા. કૂતરાને શું આપતા હતા? રોટલી આપી આવતા હતા. અને આપણા ઘરની બહેનો, આપણા ઘરની દીકરીઓ જ્યારે પાણી લેવા માટે કૂવે જાય તો એ કૂવામાંથી પહેલો હાંડો પાણીનો ભરીને ઘરે નહોતા લાવતા, એ પહેલાં કૂવાની બાજુમાં એક અવેડો રહેતો હતો, એની અંદર નાખતા. એ આખો પાણીથી છલોછલ ભરાઈ જાય. કોના માટે? પશુઓ માટે. ગાય કૂવામાં પાણી પી શકે ખરી? એટલે એના માટે શું બનાવતા હતા? અવેડા. એ અવેડા પાણીથી આખા ભરાઈ જાય પછી ગાય, બળદ આ બધા આવીને ત્યાં પાણી પી લેતા. આના દ્વારા આપણા મા બાપ આપણામાં પરોપકારના સંસ્કાર પાડતા. આજે કોઈ ભિખારીએ મળે જ ખરો તમને? હવે એક રોટલી આપવા માટે ભિખારી નથી મળતો. ગાય અને કૂતરા બંધ થઈ ગયા. આજ સવારના પ્રવચનમાં મેં સરસ વાત કરી હતી. મેં કીધું પહેલાના કાળની અંદર પહેલી રોટલી ગાયની બનતી હતી, છેલ્લી રોટલી કૂતરાની બનતી હતી. અને હવે ઉલટું થઈ ગયું છે, પહેલી રોટલી ધણીને ખવડાવવામાં આવે છે, છેલ્લી રોટલી પોતે ખાતી હોય છે. એટલે ગાયની રોટલી ધણી ખાય એટલે ધણી ગાય જેવો ગરીબ થઈ ગયો, અને છેલ્લી રોટલી છે ને ઓલી પોતે ખાય છે, એટલે એ છેલ્લી કોની હતી? સેલ્ફિશ. શહેરમાં આવ્યા પછી સૌથી મોટો લોસ જો તમને થયો હોય તો પરોપકારનો થયો છે. તમે જે ફ્લેટમાં રહ્યો છો તમારી બાજુમાં કોણ રહે છે એની પણ તમને ઘણીવાર ખબર નથી હોતી. એક કાળ એવો હતો કે તમારા ઘરમાં હાંડવો બનતો ને તો બાજુના ઘરમાં જતો, અને એના ઘરમાં ઇડલી થતી ને તો તમારા ઘરમાં આવતી. આને શેનો વ્યવહાર કહેવાતો? વાટકી વ્યવહાર. છે હવે 50% ને ત્યાં હવે વાટકી વ્યવહાર નથી રહ્યો. અરે ભલું હોય તો બોલવાના સંબંધ નથી રહ્યા. ઉલટું કેટલાકની તો એવી આદત હોય છે બાજુવાળાને કેમ દુખી કરવા, વાટકી બાટકી તો ઘેર ગઈ એને કેમ ચલાવવા. એક ભાઈ સાંજના ઓફિસથી ઘરે આવ્યો, જોયું તો ડસ્ટબિન બાજુમાં છે અને કેરીના ગોટલા છોતરા બધું બહાર પડ્યું છે. એવો ગુસ્સે થઈ ગયો, આ હજી ગામડાની ગામડિયાણ જ રહી, સોસાયટીની અંદર કેવી રીતે જિંદગી જીવવી જોઈએ એની એને અક્કલ નથી. હમણાં જઈને એને કહું, અંદર જઈને કીધું કે તને કંઈ ભાનભાન છે? શું થયું? અરે આ ડસ્ટબિન શેના માટે મૂકવામાં આવ્યું? શેના માટે એટલે આ ડસ્ટબિનમાં તો કચરો નાખવા માટે મૂક્યું છે અને તે ગોટલા છોતરા બધું જ બહાર. બોલી કે શાંતિ રાખો, મેં જે કર્યું છે એની પાછળ રીઝન છે. રીઝન? શું રીઝન? એને જુઓ,
આ વખતે આખી બિલ્ડિંગમાં સૌથી પહેલી કેરી આપણા ઘરે આવીશ. હવે આખી સોસાયટીને મારે બતાવવું હોય કે મારા ઘરે કેરી આવી છે તો ક્યારે બતાવી શકાય? એ ડસ્ટબિનમાં નાખવું તો થોડી ખબર પડે. ગોટલા ને છોતરા બહાર નાખ્યા હોય, જતા આવતા બધા આના ઘરે કેરી આવી. આ સેલ્ફિશનેસ. એના કરતાં એમ ના કરી શકાય કે હું જે મેંગો લાવ્યો છું એની નાની નાની ચીરી બનાવું એક રકાબીની અંદર, અને સોસાયટીમાં અથવા ફ્લોરમાં જેટલા પણ આજુબાજુના ઘર છે દરેક જગ્યાએ આપવાથી પણ મેસેજ તો પહોંચે છે કે નથી પહોંચતો? મેસેજનો મેસેજ પણ પહોંચે છે અને થેન્ક્સના થેન્ક્સ પણ મળે છે. પણ સેલ્ફિશ માણસને ક્યારે આવો વિચાર નથી આવતો. સંસ્કૃતમાં બહુ સરસ સુભાષિત છે, ये केचित सुखिता लोके ते सर्वे अन्य सुखे छया, ये केचित दुखिता लोके તે સર્વે અન્ય દુઃખે જ છયા. આ જગતમાં જે પણ લોકો સુખી છે ને, પોતાની જાતને સુખી માને છે, એ બીજાને સુખી કરવા દ્વારા જ પોતે સુખી બન્યા. અને આ જગતમાં જે લોકો દુઃખી છે ને, એ કોઈને આપવાથી નહીં, પોતે બીજાને દુઃખી કરવાની ઈચ્છાથી જ દુઃખી થતા ગયા છે.